લા ચૂંટણી આવી પણ પોચવેર ગામનું કોઈ ભલું કર્યું નથી તો એ ફોર્મ તો ભરાવવું પડશે. ઓય ભટા અમાય વાવરિયાની ઘોડો અમાય. આયો સરપંચ સાહેબ. આ સરપંચે પડ્યો જપ નથી કરતો. હરામ નું ખાઈ ખાઈને પોસ વરો તો કાઢી નો છે ને હવે આનું પતિ દાવા આવ્યું. શું ખબર નહીં હેરાન કરે આખો દી. બોલો સરપંચ સાહેબ. આવો બેહો. બોલો અમારી પોસ વરા પછી શું જરૂર પડી? બસ કોઈ નહીં, આ ચૂંટણીનું ફોર્મ આવ્યું હોય એનું ભરાવું એની વાત, બીજું શું હોય. તો શું તમારી ફોર્મ ભરાવું એમ? હવે ભરાવું તો છે. તમે આખું પોસ વરા ગોમ ને બૂસ માર્યા છે અને હવે તો તમારો જીવ થાય તો મયથી ફોર્મ ભરાવાનું. બુશ તો માર્યા પણ તો હવે ભરાવો જ કરીને કોક કરીને આવે તો ફેરથી સરપંચમાં પોસવાર ફેરથી બુશ મારું, બીજું શું થાય. મતલબ તમને એમ લાગે છે ગોમ ને તમને વોટ હાલ છે એમ? હાલશે નહીં હાલે ભાઈ, તમે સપોર્ટ નથી કરતા, તમે સપોર્ટ કરતા રહેતો જેવો પોસવાર કર્યો પેલા એવો ને એવો. એટલે આ ગામ માં માણસો ના સંડાસ બાથરૂમ ને પતરાંથી નોખો તમે હજુ સુધી. પતરીયું તો શું નોખો? કઈ ફોર્ચ્યુનર તો ઉભી કરી મેં. હા તો ઈ તો ગામ નો બુસ જ માર્યો. ઈ તો કહું છું ફોર્ચ્યુનર ઘરે તો ઉભી કરી. વિકાસ નો થયો મારો. તમારો વિકાસ છે, ગામ નો તો વિકાસ જ ન થયો. થાય આ પોસવાર સપોર્ટ કરો ને એટલે ગામનો વિકાસ. હા ઈ તો અમે તો સપોર્ટ કરશું, ભલે સપોર્ટ ગામ નો વિકાસ થવો હોય કે ન થાય. તો બસ તમે જેવો સપોર્ટ પેલા કર્યો પોસવાર એવો આ વખતે પોસવાર નો સપોર્ટ કરી નાખો એટલે આપણે ઘરે પોસ વર કોઈ સપોર્ટ નથી કર્યો. ઈ જીતાડવા એટલે સપોર્ટ રહ્યો. પછી તમે અમને નથી યાદ કર્યા. ગામ ને તો શું યાદ કરો? ના હલકે તમારે થઈ જાય બધું સંડાસ બધું કામ થઈ જાય. કોઈ દાડો તમને અમે ગામ માં ડેરી થી ભાડ્યા કહો, મીટિંગ માં થી આયા તમે. પણ હમણાં ક્યાં નવરાઈ મળે. નવરાઈ શું? ઓલે ગ્રાન્ટ જ પાસ કરાય, બીજું કઈ કરાયું જ નથી. ગ્રાન્ટો પાસ કરીને પૈસા ઘરમાં મેલ્યા બધા. જો બંગલો બનાવ્યો એ તો જો ખાલી. હા ઈ બંગલો દેખાય છે ને અમારે. આ એટલો વિકાસ કર્યો. તમારો વિકાસ કર્યો. ગામ માં તો ખાડા જ પડ્યા. બધી જગ્યા પાણી ભરાય. ચોમાસો આવે એટલે આખું ગામ તળાવ બની જાય છે. અરે સંડાસ બાથરૂમ ની દિવાલો ઉભી કરેલી પડી હતી ગામમાં કેટલી જગ્યાએ. દિવાલો જ છે ને ખાલી. તો આ પોસવાર માં પત્ર. હા આખા પોસ વરમ ખાલી પત્ર જ નખાવાના. ને આવતે પોસવાર ફેરથી સપોર્ટ એવો ને એવો કરશો તું આ ગાળી નાખશે આપણે એવો આવો એ જ કરો. આવો અમે તો સપોર્ટ કરશો. ભરાવો તમે તમારું ફોર્મ ભલે. કેદી કરવો પ્રચાર ચાલુ? તમે કેતા આવે તો હાલો હમણાં પ્રસાર કરવા ના આપણે. આજથી જ કરી દેવો પ્રચાર ચાલુ. આવો આજથી શરૂઆત કરો આખા ગામમાં પ્રસાર કરવાનો આપણે આખા ગામમાં પ્રસાર તો કરો કરી. પણ ઓલા કમળિયાન ઘરે મારો આ આંકડો જોતો હું કરતા એને એક ક્વાર્ટર પાવશે કો ગઈ સારી જેમ એટલે ઈ મળી જાય. ભાવ તો એમ જો થેલીમાં છે આપણે કોર્નર પાવશે એટલે ઈ ક્વાર્ટર માં નહીં મોને ને તો 500,000 એના ઘરના વોટ તો આપણને જ આવવાના. તમે ટેન્શન નથી. હેડો તો આપણે તો હવે શરૂઆત કરાવો માતા મગે અને વોટરમાં કરાવો પરચાર બીજું હું. હા તો કરો પ્રચાર. જીતાવો છે જીતા છે. બાકી પરચાર તો કરાવો પછી ઈ તો ખબર પડે ને. પેલા મિસ્ત્રી હા મિસ્ત્રી ના ઘરે જ જાવ. શેક રાતો રહ્યો. સરપંચ આયા હે. બટી પાણી લાવો. બીજું કહો મિસ્ત્રી કેમ છો? મજા? ટ્રેક્ટર લીધું તમે નવું? નવો લીધો સબસિડી પાસ થી નથી 12 મહિને પાર્સિંગ કરવાનું બાકી છે. તો પણ સબસિડી તો સરપંચ મળે છે એટલે તમારી સબસિડી પાસ થઈ ફોર્મ બોર્મ કરાવતા નથી. પેલો મારે સબસિડી પાસ કરાવો તો પછી આપણે એટલે વોટ આલો તમે. અલ્યા તમે સબસિડી પાસ કરાવો પછી વોટ આલવાનું થાય, બાકી પેલા આલવાનું થતું નથી. સબસિડી એટલે ચૂંટણી પટે એટલે તમારી સબસિડી પાસ. પછી મારા હારા કોઈ કામ કરતા નથી. પણ તમે જે પેલા પોસવર બાકી ગ્રાન્ટ ખાઈને મરી ગયા. એટલે મરી જાય છે હવે તો બેઠા છે. જીવતા હતી. ચિંતા ન કરો, જેવો પેલા પોસવર સપોર્ટ કર્યો એવો આ વખતે સપોર્ટ કરી દો એટલે તમારે કે ટ્રેક્ટર ની સબસિડી પાસ થઈ જાય. ઓકે કર દો સપોર્ટ. સપોર્ટ વોટ તમારું ભાઈ સરપંચ ને જ આવવું જોઈએ. હા ઘરની બધી ફેમિલી નો વોટ તમે કહો તો ખાલી કેવા વાળું વોટ વોટ હા રે એમ અગુઠો મોટો. હા મોટો હાલજો. અમે અગુઠો તો આન્સર પણ તમારું નિશાન શું છે? અલ્યા છોડવાનું નથી. અરે છોડતા નથી. આ સ્લીપર છે અમારે સંપલ નિશાન એવું રાખ્યું એમ ને? હા અલ્યા ઉડે ચેક ને છોડતા ના. ના છોડતા ગામમાં કોઈ વોટ નહીં આવે. બતાવવા કે ભાઈ સંપલ નિશાન છે. એવું છે? હા તો રેડી. આપણે કરી દીધા આપણે કોણ કર્યું પણ વોટ આપણો આવું રહ્યો
હોય તો કોઈ જણા 1000 લઈ લેજો પણ વોટ આપણે સારું છે નહીં. ઓકે તમે કોઈ લેતા હો તો બીજું એટલે શું બીજું વળી શું અરે ઈ ક્વાર્ટર બીજું કોઈ અમે મિસ્ત્રી ને ગોગો પૂજા છે અમે થોડા ના તો ગોગો ભલું કરે ભાઈ તમે ન લેતા હો તો એ અમાર ના હેડ્યો એવું બધું કોઈ કહેવાય બસ નહીં. વોટ તમારે વોટ મળી જાય. હા વોટ આલ દો તમે ગોટા ખાઈ આ હા ગોટા 15 રૂપિયા વોટ આવી જાય. હો મિસ્ત્રી આપો વોટ હા, લ્યો હારો તો હવે લ્યો રામ રામ. રામ રામ હારો હાડો મળ્યા હા પાછા મળ્યા. અલા, ચિયો મરી ગયો? ખાઈ ગયા હુવાય નથી દેતા. ફોનથી આંગોઠો કાપીને હાથમાં આલ્યો રહો. ત્યાં કોણ છે અલા? અલા સરપંચ આયા છે ચિયો કોણ છે? આપણા ગામના છે, હેડો. ઓ, આપણા ગામના. આ તો દેખો ને આવો બેહો હેડો સરપંચ તો. અલ્યા, એ પાણી પાંચ સરપંચ ને તું લાય. પાણી લાય. સરપંચ ને દે લાવ, પાણી લાવ. હા ભાઈ કાકા ના આવે આપો. ગ્લાસ લઈ જો, જાઓ. લેતો ગ્લાસ જા. લેતો જા, જા. અમે આયા હતા ભાઈ વોટ માંગવા એવું હે? હા એટલે પોસ વરમ પહેલી વાર દેખો. મને તો થાય નથી કે આ સરપંચ છે કોણ. તો તમારે આવું જોઈએ ને પંચાયતે સરપંચ ને પૂછવા કે કોણ છે સરપંચ એટલે ગોમ ને કોઈ દાડો એમ અરે ભાઈ વાત તો કવડો. પંચાયત 770 ઘરી આયા પણ સરપંચ નો એટલે સીધું દરવાજો બંધ જ હોય. સરપંચ ઈ વાત ઈ હા. ખકડાવાય ને કોક દી દરવાજો ખખડા તાળું બાળ નો ખખડા. અરે તાળું હોય ના હોય સરપંચ હોય ના હોય ઈ તો એવું હવે કદાચ સરપંચ ની ગેરહાજરીમાં મેં આયા છું. ભાઈ વધુ હેડો કરો વાતો કરો. બોલો. શું કરવું? બસ કોઈ ને તે પહેલા સપોર્ટ કર્યો તો પોસો એવો ને એવો સપોર્ટ કરી લો. એટલે ગોમ માં કર્યું હું. ગામો ઘણું કર્યું ને જેટલો કર્યો ગામો અલ્યા સંડાકલી બ્રાન્ડો ખાઈ ગયા ને ઓલા ડોહા ખોદાયેલા કુવા ઉપડી મરી ગયા. પણ હજી તો દિવાલો ઉભી હે ને સંડાસ બાથરૂમ ની તો ઊભી તો ઓલા કુવા તો પુરાવા હતા કેટલાય પડ્યા ભમણાઈ મોં. અરે ઈ કુવા બુડાવાના નથી ચાલુ કરવાના રે કુવા મને નથી લાગતું સારું થાય. ઈ તમે ખાલી વોટ હાલે દીધાડો એટલે એ મહિના તો કુવા પોસ ચાલુ વરમ જોયું હતું. અરે દિવાલો મહિના ઉભી થઈ ગઈ ને પોસો તો થઈ ગઈ એટલે પોસ વરમ ને પોસ મહિને સંડાક. એ બરોબર. સરપંચ તમે 5 વર્ષ પહેલા વોટ માં ઉભા રહ્યા ત્યારે એક સ્પ્લેન્ડર બાઇક હતું એમાં પંખાનો તૂટલા હતા ટાયરમાં હવાઈ નથી. ના તમે ક્રેટા અને ફોર્ચ્યુનર ગાડી રોટા મારો. તો ઈ વિકાસ થયો ગોમ વિકાસ શું થયો. વિકાસ? સરપંચનો સરપંચનો થયો. વિકાસ સરપંચ નો 5 વર્ષ પહેલા કોઈ નતું મારું ઘેરે હવે ઢાબો ભરાય. પેલા ગામમાં કોઈ પાસે ફોર્ચ્યુનર હતી નથી પણ હવે કોણ નહીં ભાઈ? સરપંચ સરપંચ જોડે પેલા ગામવાળા પાસે એટલે ઈ ના ઈ પંખા વગરનો બાઇક રોટા મારે. અમે રહેવા દો ગરીબોને મારી નો છે તમને ખબર પડે બાકી ઘર લૂંટી નો કે ના. અરે સરપંચ નથી તમે. અરે સરપંચ ઈ બધું ઈ 5 વર્ષ પહેલા છું ઈ ભૂલી દો અમે સપોર્ટ શેરડી કરો અમે ફેર તે. કોટર આલી આલીને દીધા તમે. એમના ઘર જોવો ને અમારું જોવો. આ જોવો કોઈ અમને ના હોય. તમારે આ તમે વોટ માંગો આયા. અને તો તમે તો ફોર્મ ભરાયું નથી તમે વોટ તો આલશો તો આ સરપંચ ને જ આપો આપણે ઘરના સરપંચ છે બગાડે એને થોડું વોટ આવે હું. એટલે ગામમાં કોઈ બગાડ તો ગામનો વિકાસ કેટલો ગામ બધું સંમતે એક છે. અને એક દી નથી લાગતું ઓલું પાણી થોડું ભરાયેલું પડ્યું ચોમાસે દર વખતે કીધું તમને. હાલ તમે કઈ કેટલા- સપોર્ટ કરો તમે આપણે કેટલા સરપંચને ભાડ્યા નથી તમે કેમ કહેવા આયા છો? તો આખું સરપંચ ગોમ ગુપતું તું સરપંચ ને ગોમ માં ભાવ આવું તું એમ તો કોઈ નહીં. સરપંચને તો ગોમ બસો બસ ઢાબુ એ રાખી દૂધ દીધું. ભરાવા જવું પડે એમને વખો પડે સરપંચ ને હું એટલે તમે કહો સરપંચ ગોમ માં આયા નથી ગોમ બસો બસ સરપંચ નું ઢાબુ છે તમે એ દીધું કહું ને. હે તમે માથાકૂટ કરો. સરપંચ ની માથાકૂટ ક્ષેત્રમાં કોઈ હું રાખો. અરે બેહો બેહો તમે રાખો, રાખો. બેહો. આ લે, અરે, તમે આ કરો તો મારા ઓગણા મોય. વગડામથી લેવા અમે પ્રચાર કરવા આયા હતા તો વોટ આલતું અને ફવા જઈ ગામમાં ગોટાનો પ્રોગ્રામ કોના પ્રોગ્રામ એટલે મોટા ખાવા મેં આવું ને. ગોટા ખાવા તો આવતો તમે ઘર જોયું મારું પેલા? એ બધું એટલે ગોટા અરે તો જોયો થાય. ભાઈ ઘર. હા. ગોટા કોઈ સરપંચને બંગલો બનાવ્યો હવે. ઘરે જોયો નહીં આપણે? તમારા કરતા કેવો બંગલો હોય? સારો છે. અરે ભાઈ, સેફટી જોઈ? હા જોઈ સેફટી બહુ એ એક ગોટાનો તમે કોને લાલચ આપો? એટલે તો કહું આવું હવે તમે ગરીબ જનતાને છેતરો. કોઈ છેતરદાર થી હા. બાકી જાગૃત બનો બધા. હારું હેડો બીજું કો સરપંચ. તો બસ કોઈ નહીં આપણે સપોર્ટ કરી નાખો. સપોર્ટ તો કરો દો હા. ઓય. સપોર્ટ કરી તમે નાખો. અમે કરાવતો ગોમમાં દીધી દો તો. અરે એક નંબર હાલ કે હાલ છો વોટ. ચિંતા મત કરો. આપણે કે પાકા ગળીએ ગળીએ રોલ કરવા હે. ઘરને બધા સંડાસ બાથરૂમ કરી દેવા તો જોવો બાકી હું દેવો તેવો નહીં. અરે, સરખા. ઈ બધું રેડી તમે વોટ આપજો બરાબર? કોટ આલ દેજો. અને તે પાડા ફાટી સાપી તા ને એટલે પાવતો. હવે રેડી 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 તો હાલ. બાપુ કર દો. સરપંચ
સદમામાં જાતા રાખશો બોલો બોલો. ઈની વાત ઉપરથી ખબર પડે છે કે તમે મોનો કે ના મોનો વોટ તો નહીં હાલે ઈ. લાગતું નથી એનું વોટ આલવાનું. ઈ થોડો પેલો છે કમુડિયો છે એમ. એ કમોડી હોય ને તો વોટ તો દે નહીં, કેમ કે લો તો વળે હવે વોટ આલે તો આપણે સારું, ન આલે તો સારું, એમાં હું વળે બીજું. મને નથી લાગતું એવડો વોટ હાલશે હો તમે. ના, નહીં હાલે, નહીં હાલે. જેમ કે બોલતો એ રીતે હતો ને આપણે જોડે. હા, એટ હતી એને ખૂબ નહીં. નહીં, એટ હતી. કોઈ વાંધો નહીં, બંગલો બાજુ ને એની એટ છે, એ તો કોઈ વાંધો નહીં, આપણે ઘરે ફોર્ચ્યુનર છે, ઈ તો આપણે છે ને એને ભાઈ ભગવાને હાલેલો ઘણો ઈ તો ઘણો. એટ રાખશે ઈ તો. રાખશે, કોઈ વાંધો નહીં, ભલે રાખતો. વોટ હાલેરો જ બસ. બસ વોટ આલે ને ઘરના તો બહુ થઈ ગયો આપણે, નખર બીજું તો હવે. હારું હાલ. યાર બોલો ફોન. હેલો, ઓએ મટુ ગામનો સરપંચ બોલો. કોઈ વાંધો નહીં, ઇન્ટરવ્યુ દઈ જાવ તો આપણે આવતા રહેતા પાર્ટી પ્લોટ વાળા બગીચા વાળા મટુમાં. હા, ઇન્ટરવ્યુ આલો, હું વાંધો હોય, વિકાસ ઘણો કર્યો કમો. અરે કશો વાંધો નહીં, ભલે ને પૂછતા, આપણે સરપંચ એમાં શું બી આવવાનું હોય. કોઈ વાંધો નહીં, તો આવતા રહેતો, આપણે ઇન્ટરવ્યુ દઈ દેવો. એ હા ભલે. રામ રામ સરપંચ. વાહ સરપંચ રિસોર્ટ તો સારો બનાવ્યો. નમસ્કાર મિત્રો, હું છું રાજેશ પ્રજાપતિ અને આજે આપણે એક એવા વ્યક્તિ, એવા હસ્તી અને એવા મહાન વ્યક્તિ અંગાતે મુલાકાત કરી રહ્યા છીએ કે જેને મુલાકાતની જરૂર નથી, પણ એના નામથી એને આપણું આખું ગામ ઓળખે છે. એવા આપણા સરપંચ સાહેબ. નમસ્કાર સરપંચ સાહેબ. તો સરપંચ સાહેબ, આપણે ગઈ ચૂંટણીમાં પણ તમે મોટા મોટા વાયદા કરેલા હતા કે પાકા મકાન, હર ઘર નળ થી જળ, પછી પાકા રસ્તા, પછી ઘરોઘર સંડાસની પાકી સુવિધા, પછી પાકા રસ્તા, પાકા મકાન, આ બધી સુવિધાઓના તમે પૂરા વાયદા કર્યા હતા, પણ એ હજી સુધી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હજી અધૂરા પડ્યા છે, રસ્તા તૂટેલા પડ્યા છે. જે સંડાસના તમે જે વાયદા કર્યા હતા એના ખાડા પણ હજી અડધા આમ ખોદેલા પડ્યા છે, હજી એનું કઈ સુધારો કે હજી કઈનું નિવારણ આવ્યું નથી. તો એના વિશે તમે શું કહેવા માંગો? અલ્યા તમે સ્ટુડિયો માંથી બહાર નીકળીને તો જોવો, ગામમાં એકવાર આટો મારી જોવો, કેવી ગટર લાઈનો, કેવી પાઇપ લાઈનો, અને નાના નાના માણસો તો ફોર વ્હીલો લઈને ફરે, અને ગામના તો 120 નું તો ભાણું ખાય માણસો. સરપંચ, તમે ફિક્સ ભોણાની વાત કરો 120 રૂપિયાની, પણ ગામની અંદર 2 ટાઈમ પૂરો રોટલો મળતો નથી અને મજૂરીની એટલી તંગી છે ને કે મજૂરી પણ પૂરી માણસોને મળતી નથી. રોટલાનું ભલે સેટિંગ ન થાય, પણ હાંજ પડે પીવાનું સેટિંગ થઈ જાય એમ. તમે દારૂની વાત કરો, પણ આ દારૂ 2 ટાઈમ મળી જાય, ચૂંટણી છે એ દારૂ પણ તમે રવાડે ચડાવશો ચૂંટણીના ચક્કરમાં. અરે એમને એમ ન થાય મારા ભાઈ, એમના માટે બહુ મહેનત કરવી પડે, અને મારા ઉપર ઓંગળી ઉઠાવવા વાળા ઘણા વ્યક્તિ છે, પણ મને કઈ ફરક નહીં પડે, એટલે ગોટાઈ ખવડાવવા પડે ને બાટલી આપવી પડે. સરપંચ સાહેબ, તમારો પગાર કેટલો? મારે પીએફ બીજું કપાત 10,000 હાથમાં આવે છે. 10,000 એમ? તો એના કરતા સરપંચ સાહેબ મારો પગાર વધારે. તો સરપંચ સાહેબ, તમારો 10,000 પગાર પ્રમાણે 5 વર્ષનો પગાર જોવા જઈએ તો રૂપિયા થાય 6 લાખ રૂપિયા. તો તમારા ઘરે ફોર્ચ્યુનર ગાડી, આ પાકા બંગલા, મકાન કેવી રીતે? આ તો તમે 6 લાખ ની વાત કરો, હાંજ પડે મારે 60 રૂપિયાના ફાફા છે, અને તમને જો કેસ કરવો હોય ને તો કોર્ટમાં કેસ કરી નાખો, ત્યાં રજૂઆત થઈ જાય. આ તો ગામની હું જવાબ નથી દેતો, પણ તમે આયા ને એટલે તમને દઉં. સરપંચ, કેસ તો ગામમાં ઘણા હેડી રહ્યા છે, એના હોય તો કોઈ નિવારણ નથી, અને હું હવે તમારા ઉપર નવો કેસ કરીને શું કરું? એ તો એ જનતા, એ કેસ તો બધો જનતા લડીને તમને કહેશે. આ ચૂંટણીમાં બધું એનું દૂધ ને પાણીનું પાણી થાય. ઇન્ટરવ્યુ જોવા વાળા દરેક ગામના વ્યક્તિઓ મને વોટ કરો અને મને ચૂંટણીમાં જીતાડો. આ ઇન્ટરવ્યુ અહીંયા જ આપણે પૂરું કરીએ છીએ. રામ રામ. ધન્યવાદ વિડીયો જોવા માટે. તમે એટલા સુધી પહોંચી ગયા. આ વિડીયોને મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને, અને કમેન્ટમાં લખતા જજો કે આ અમારો સરપંચ જીતશે કે નહીં જીતશે, અને આનો જીત્યો કે ન જીત્યો એનો બીજો ભાગ અમે બનાવશું કે ન બનાવી, એ કમેન્ટમાં લખતા જજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.